વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 16 દિવસથી બંધ રહેલી રાણિયા દૂધ મંડળીમાં ફરી દૂધ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે કોઈપણ પ્રકારના હોબાળા કે આંદોલન વગર જ મામલાનો ઉકેલ આવી ગયો છે. ડેસર તાલુકામાં આવેલા રાણિયા દૂધ મંડળીના વિવાદનો આખરે સુખદ અંત આપ્યો છે. છેલ્લા 16 દિવસથી બંધ રહેલી દૂધ સ્વીકારવાની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે કોઈપણ પ્રકારના લેખિત કે મૌખિક વિવાદ, વિરોધ કે હોબાળા વગર જ બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં દૂધની ખરીદી ફરી શરૂ થઈ છે. આ નિર્ણયથી 400થી વધુ પશુપાલકોને સીધો લાભ મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દૂધના વેચાણમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પશુપાલકોના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે તેમની સમસ્યાઓનો યોગ્ય નિકાલ આવી ગયો છે અને હવે તેમની કોઈ બાકી માંગણી નથી. તેઓએ આશા વ્યક્ત કરી છે કે હવે દૂધ મંડળીનું કામકાજ નિયમિત રીતે ચાલુ રહેશે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાશે નહીં.